तेरा एतबार आज भी है और આ કોઈ પ્રેયસી માટે જ ગવાય એમ નહીં. તમે પ્રભુને સંબોધીને ગાવ ને, 100 साल पहले मुझे तुमसे प्यार था आज भी है और कल भी रहेगा. हे હરી, હવે તો કૃપા કર. આમ 100 વર્ષથી તારા ગુણાનું વાદ ગાઈએ છીએ. અમે તને પ્રેમ કરી એમ નહીં, હવે તું પણ શરૂ કર અમને પ્રેમ કરવાનું. આવા સુંદર ગીતો બોલવા એમાં કોઈ અપરાધ નથી. જોઈએ તો કૃષ્ણમાંથી આપણે ગુણ લીધા કહેવાય. 105 વર્ષે પ્રભુ મસ્કરી કરે છે રૂક્ષ્મણી દેવીની કે દેવી એક પ્રશ્ન મારે તમને કરવો હતો. રૂક્ષ્મણી દેવી કે પ્રભુ બોલો, મારે તને એ પૂછવું હતું. જો મસ્કરી કરે છે, મજાક કરે છે. રૂક્ષ્મણી દેવી, આપણા જ્યારે લગ્ન થયા તો તમે મારી સાથે શું કામ લગ્ન કર્યા? તમારું જે નક્કી થયું હતું ઠેકાણું, ચેદી નરેશ, તો એની સાથે તમે શું કામ ન પરિણા? તમારા ભાઈએ તો સારું ઠેકાણું ગોઈતું હતું શિશુપાલની સાથે. એ શિશુપાલ મારા કરતા રૂપાળો હતો, મારા કરતા મોટા સામ્રાજ્ય વાળો હતો, દેખાવડો હતો, અને હું તો કાળિયો. મારી સાથે શું કામ લગ્ન કર્યા? પણ એ વખતે રૂક્ષ્મણી દેવીને આ અસહ્ય પીડા થઈ છે. રડવા લાગ્યા છે. પ્રભુ મજાક કરે છે. રૂક્ષ્મણી દેવી રડે છે. રડતા રડતા કહે, દ્વારિકાનાથ, મેં પત્ર લખ્યો હતો, યાદ છે તમને? બોલે, હા દેવી. એમાં પેલો શબ્દ મેં શું લખ્યો હતો? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. પ્રભુ, મેં પત્રમાં જ ચોખવટ કરી હતી કે મેં તમને ક્યારેય જોયા નથી, મેં માત્ર તમારા ગુણાનું વાત સાંભળ્યા છે, અને હું તમારી જન્મો જન્મની દાસી છું. પ્રભુ, આમાં રૂપાળાની ક્યાં વાત જ આવી? તમારા ગુણને હું પરણી છું, તમારા રૂપને નહીં. એટલે એ કદાચ ગમે એટલો દેખાવડો હોય, મારા માટે તૃણ બરાબર છે. પ્રભુ, આપ તો અખંડ ભુવનના પતિ છો, આપ સદૈવ મારા પ્રાણ પ્રિય છો. આ પ્રશ્ન હવે ક્યારેય ન કરતા દ્વારિકાધીશ. હું તો તમારો પડછાયો છું. પડછાયો દૂર થાય કોઈ દિવસ? પ્રભુ કહે, અરે દેવી, હું તો મજાક કરું છું. અરે પ્રભુ, આવી મારી મજાક ન કરતા હો, મને અસહ્ય પીડા થાય. અહીંયા બળવાન પ્રભુને જોઈ રૂક્ષ્મણી દેવીનો જે ભાઈ હતો રૂકમૈયો, એને એમ થયું કે સંબંધ સુધારીએ. બગડ્યા હતા ને, રૂક્ષ્મણી હરણ થયું ત્યારે એને એમ થયું કે હવે સંબંધ સુધારી લઈએ, કારણ કે હવે દ્વારિકાધીશ સંપત્તિવાળા બન્યા છે મારા બનેવી, તો સંબંધ સુધારી લઈએ. પ્રભુના દીકરા હતા, એમની સાથે પોતાની દીકરીનું માગું નાખ્યું. મામા ફઈમાં તો વરે, અનિરુદ્ધની સાથે માગું નાખ્યું. પ્રભુ કે, તને કઈ વાંધો ના હોય તો મને તો કોઈ દી વાંધો હોતો જ નથી, ચાલ આપણે સગા બનીએ. જાન લઈને પ્રભુ પધાર્યા. પણ આ ઓલા કૂતરાની પૂંછડી હોય ને, 20 વર્ષ દાટીને રાખો તો એ સીધી થાય કોઈ દી? આ રૂકમૈયો એ છે, કોઈ દી સીધો થવાનો જ નથી. એને તો વેર વાળવા માટે પ્રભુની સાથે સંબંધ બાંધ્યો હતો કે આનું અપમાન કરીએ. મારી બેનનું હરણ શું કામ કર્યું? હજી ભૂલ્યો નથી. આ વર્ષો વીતી ગયા. અહીંયા એક બાજુ લગ્નનો વિધિ ચાલુ છે અને એક બાજુ દાઉજીને બોલાવ્યા. દાઉજી, ચાલો મારી સાથે તમે જુગાર રમો. હવે દાઉજી તો ભોળા છે, એને કંઈ આવડતું જ નથી જુગાર રમતા. છતાંય એ વખતનો એવો સાંપ્રત કાળનો રિવાજ હતો કે એક ક્ષત્રિય બીજા ક્ષત્રિય પાસે જુગાર રમવાની અરજ કરે તો પેલો ક્ષત્રિય ના ન પાડી શકે, અને યુદ્ધ માગે તો યુદ્ધ પણ આપવું પડે. આ બે વસ્તુ ફરજિયાત હતી એ વખતમાં. એટલે દાઉજીને જુગાર રમતા ન આવડતો હતો, છતાંય રૂકમઈએ આગ્રહ કર્યો એટલે બંને સોગઠાબાજી રમવા માટે બેઠા. એ એક પ્રકારનો જુગાર છે. હવે દાઉજીને તો કંઈ ખબર પડે નહીં. રૂકમૈયો એને બનાવટ કરીને બધી બાજી હું જીતો આમ કરીને
આખું દ્વારિકાનું રાજ્ય પડાવી લીધું, બધું લઈ લીધું. અને એ વખતે દેવતાઓથી સહન ન થયું, આકાશવાણી થઈ, અરે દાઉજી તમે ભોળા છો અને બધી જ બાજી તમે જ જીતતા હતા. રૂકમૈયાએ કપટ કરીને બધું પડાવી લીધું છે. આકાશવાણી પૂરી થઈ અને ક્રોધી બહુ હતા દાઉજી. દાઉજી હાથમાં હળ મૂસળ હતું, લઈ અને રૂકમૈયાના માથામાં ફટકાર્યું અને એ જ વખતે રૂકમૈયાના રામ રમી ગયા. હવે રૂક્ષ્મણી દેવી વચ્ચે નથી આવ્યા હો. રૂક્ષ્મણી દેવી કે સારું થયું મારો ભાઈ આ લાગનો જ હતો, નહીતર આ સુધરે એમ હતો જ નહીં. પ્રભુએ અનિરુદ્ધનું લગ્ન કરી અને બધા દ્વારિકા પધાર્યા. પ્રભુના દીકરા અનિરુદ્ધનું લગ્ન આ રૂકમૈયાની દીકરી સાથે કરવામાં આવ્યું. પ્રભુનું બીજું લગ્ન, બે લગ્ન થયા છે અનિરુદ્ધના. બીજા લગ્ન ઉષાની સાથે કરવામાં આવ્યા. અનિરુદ્ધનું બીજું લગ્ન બાણાસુરની દીકરી હતી ઉષા, અને એને આપણે ઓખા કહીએ છીએ. ચૈત્ર મહિનામાં તમે લોકો જે ઓખા હરણ સાંભળો ને, એ ઓખા હરણની જ કથા, સંક્ષિપ્ત કથા અહીંયા મૂકવામાં આવી. હવે આ બાણાસુર છે ભયંકર રાક્ષસ હતો, શિવનો ઉપાસક હતો. શિવજી એને વરદાન આપ્યું હતું, આલે આ ધજા લઈ જા, તું ધજા છે ને તારા મહેલ ઉપર લગાડજે. આખો મહેલ એક દંડ ઉપર ઊભો કર્યો હતો, લાકડાનો મહેલ હતો, અને ફરતું સમુદ્ર જેવું બેટ પાણી, એટલે કોઈ અંદર આવી ન શકે. દૂર દૂર સુધી પાણી હતું. કોઈને આવવું હોય તો બાણાસુરની રજા લેવી પડે અને એ કે એ રીતે અંદર અવાય. આવો મહેલ બનાવ્યો હતો, એક દંડિયો મહેલ. હવે એની દીકરી ઉષા આ એક દંડિયા મહેલમાં રહેતી હતી. એની એક બહેનપણી હતી. આ બંને બહેનપણીઓ ચિત્રલેખા અને ઉષા બંને સાથે રહેતા હતા. સવારમાં એક વખત પ્રાતઃકાલમાં ઉઠ્યા બંને બહેનપણીઓ. બાણાસુરની દીકરીએ પેલી ચિત્રલેખાને કીધું કે આજે મને રાત્રે સ્વપ્નમાં એક રાજકુમાર આવ્યો અને એ રાજકુમાર તું મને ગોતી આવી આપ, મારે એની સાથે લગ્ન કરવા. હવે ચિત્રલેખા મંડી હસવા કે તું પાગલ છો? સ્વપ્ન તને આવ્યું છે, મને થોડું આવ્યું. અને સ્વપ્નમાં રાજકુમાર તને આવ્યો, મને આવ્યો? તો તું મને બતાવ એ કોણ રાજકુમાર? બોલે એ ખબર નથી. તો પછી હું કોને ગોતવા જાઉં? સ્વપ્નમાં તને દેખાણો, મને થોડો દેખાણો. બોલે તને પેઇન્ટિંગ આવડે છે ને? ચિત્રલેખા ખૂબ સારું પેઇન્ટિંગ કરતી હતી. એટલે ઉષાએ કીધું કે બેન તું જેટલા રાજકુમાર છે બધાના પેઇન્ટિંગ બનાવ, એમાંથી મને જે સપનામાં આવ્યો એ રાજકુમારનું તું પેઇન્ટિંગ બનાવીશ એટલે હું કહીશ કે બસ આ. બોલે હવે આ મજૂરી કેટલી કરવાની, ક્યાંથી શરૂ કરીએ? બોલે શિશુપાલ, દંતવક્ત્ર, પછી જરાસંઘ, મગધ નરેશ, એનો પરિવાર, એ બધાના ચિત્રો બનાવ્યા. ઉષા કે આમાંથી એકેય નથી. બોલે તો પછી હસ્તિનાપુર બાજુ જઈએ, પાંડવો, કૌરવો, એ બધાના ચિત્રો બનાવ્યા. બોલે આમાંથી એકેય નથી. તો કે હવે દ્વારિકા ખંડ બાકી રહ્યો, એના બનાવ. દાઉજીનું ચિત્ર બનાવ્યું, બોલે આ તો નહીં જ. પ્રભુનું ચિત્ર બનાવ્યું, તો કે આના જેવા લાગતા હતા પણ આ નહીં. પ્રદ્યુમ્નનું ચિત્ર બનાવ્યું, બોલે આ પણ નહીં. થોડા મળતા હતા પણ આ નહીં. અંતે અનિરુદ્ધનું ચિત્ર જ્યારે બનાવ્યું, ઉષા કે બસ આ રાજકુમારને લઈ આવી આપ. ચિત્રલેખા કે તારે મને ધોળે દિવસે મરવી નાખવી છે? આનું હરણ કેમ થાય તને ખબર છે? દ્વારિકા એ કોઈ સામાન્ય નગર નથી. દ્વારિકાના ફરતે સુદર્શન ચક્રની ચોકી ફેરો છે. એમાં ભૂલથી કોઈ રજા વગર જાય તો દળથી માથું અલગ થાય. બોલે ગમે તે કર, તને ઉડવાની વિદ્યા પણ આવડે છે, તો ઉડીને રાત્રિના સમયે જા, ગમે એમ કરીને અનિરુદ્ધનું હરણ કરીને લઈ આવ, એની સાથે મારે લગ્ન કરવા. ઉષા પેલી ચિત્રલેખા કે ભલે. રાત્રે વીજળીનો ચમકારો થાય એમ આકાશ મંડળમાંથી દ્વારિકા ખંડમાં આવ્યા. સમુદ્રના બેટ પાસે આવીને ઊભા રહ્યા અને એ જ વખતે નારદજી પણ પધાર્યા હતા. નારદજીને કીધું ઋષિવર તમે આ સુદર્શનને થોડી વાર અટકાવો તો મારું કામ પૂરું થઈ જાય. નારદજી કે ભલે. નારદજી સુદર્શનને સત્સંગમાં જોઈતરા થોડી વાર સત્સંગ કરાવ્યો.
વીજળીનો ચમકારો થાય એમ અનિરુદ્ધનું પલંગ સહિત અપહરણ કરી અને પેલી ચિત્રલેખા એક દંડિયા મહેલમાં. નારદજી પણ વિદાય થયા. હવે નારદજીને આ વાતની ખબર હતી, બીજું તો કોઈ જાણતું નહોતું કે અનિરુદ્ધનું હરણ થયું. 6 મહિના પછી નારદજી દ્વારિકામાં પધાર્યા અને દ્વારિકાધીશને મળ્યા. દ્વારિકાધીશે એનું સ્વાગત કર્યું. બોલો ઋષિવર, જે કાંઈ ઈચ્છા હોય તે બોલો. નારદજી કે બીજી કોઈ ઈચ્છા નથી, એક ઈચ્છા છે. તમે 56 કોટી છો ને? ભગવાન કે હા. એ બધાને બોલાવો, મને પગે લાગવા આવે. હવે દ્વારિકાધીશ કે આ નવું ગતકડું તમે ક્યાંથી કાઢ્યું નારદજી? આ 56 કરોડ તમને ક્યારે પગે લાગી લે? બોલે ઈ કાંઈ નહીં, બોલાવો બધાને. ભગવાનના પુત્રો, એના પૌત્રો, એના પૌત્રો 56 કોટી શરૂ થયા ભાઈ આમ પગે લાગવા. નારદજી આશીર્વાદ દેતા જાય. હવે 10% હજી તો પૈતું નહોતું, ત્યાં ભગવાન થાકી ગયા. નારદજી જે હોય તે બતાવો ને ભાઈ, આ લપ રહેવા દો. હજી 10% કામ પૂરું નથી થયું, 90% બાકી છે. આ કેટલા મહિને પૂરું થાય? આ 56 કરોડ છે, ક્યારે તમને પગે લાગી હતી? પ્રભુ કે બધાય આવ્યા, અનિરુદ્ધ કેમ ના આવ્યો? ભગવાન કે હા, હવે મેન વાત ઉપર આવ્યા. અનિરુદ્ધ ક્યાં છે? દ્વારિકાધીશ કે 2-4 મહિનાથી મેં જોયો નથી. અરે દ્વારિકાધીશ, આવું હાલે? હાવ તમારું આવું ખાતું ચાલે છે? બોલે પણ શું થયું એ તો કયો. અરે ભગવાન, તમારા દીકરા ગાયબ થઈ જાય ત્યાં સુધી તમને ખબર ન પડે? દ્વારિકાધીશ કે આમાં કેમ ખબર પડે? આ 56 કરોડ ને હું એકલો, કેવી રીતે ખબર પડે? અરે પ્રભુ, અનિરુદ્ધનું હરણ થયું એને 6 મહિના થયા. ઓલો એક દંડિયા મહેલમાં કેદખાનામાં છે, જાઓ તમે એને છોડાવો. પ્રભુ કેમ સીધી વાત કરી હોત તો? પ્રભુ 23 અક્ષયણી સૈન્ય લઈ દાઉજીને સાથે લીધા અને એક દંડિયા મહેલ ઉપર ચડાઈ કરી. બાણાસુરના પ્રભુએ હાથને કાપ્યા. એની માં હતી કોટરા, એ પણ બાણાવડી હતી, એણે પણ પ્રભુની સાથે યુદ્ધ કર્યું. અને આ બાણાસુર શિવનો ભક્ત હતો, એટલે શિવ પણ પધાર્યા એની બાજુ યુદ્ધ કરવા. ભગવાનનું બધું ઘમાસાણ યુદ્ધ થયું. ઓખા હરણમાં આ બધી કથા છે. પછી તો ઊનિયો તાવ મોકલો ને ટાઢિયો તાવ મોકલો. આવા તાવ મોકલીને એ જીવાણુ યુદ્ધ હતું, શસ્ત્રોનું નહીં, પણ આવા બેક્ટેરિયા અને જીવાણુઓ મોકલીને બધાને બીમાર પાડવાના આવું યુદ્ધ હતું. જેમ ચીન એ ન કર્યું આપણી સાથે યુદ્ધ, કોરોના મોકલીને. બસ આવા યુદ્ધો પહેલા પણ હતા, એ હવે પાછા આવ્યા. હવે બહુ હેરાન કરવાના છે. અંતે પ્રભુ શિવ વચ્ચે પડ્યા, સમાધાન થયું. બાણાસુરને 2 હાથ પ્રદાન કર્યા અને અનિરુદ્ધ અને ઉષા એ બંનેનું બીજું લગ્ન દ્વારિકામાં આવીને પ્રભુએ સંપન્ન કર્યું. આ છે ઓખા હરણની કથા. તમે બોલો છો બધા ઓખા હરણ, આમાં ક્યાંય ઓખાનું હરણ થાય છે? તો બોલો છો તો ઓખા હરણ. આમાં હરણ તો અનિરુદ્ધનું થાય છે, પણ બોલાય છે ઓખા હરણ. 3 દિવસ જે ઓખા હરણ સાંભળે ને એને આખા વર્ષમાં તાવ ન આવે. આવું છે કે નહીં? તો ખાલી એટલું નથી હો, ખાલી ઓખા હરણ સાંભળવાથી તો 3જે દી તાવ આવે. બેઠા બેઠા સાંભળે રાખો તો. ખાલી ઓખા હરણ નથી સાંભળવાનું, ઓખા હરણ જરૂર સાંભળો, પણ સાથે 3 દિવસ 5 દિવસ કે 10 દિવસ લીમડાનો મોર પલાળીને એનું તમે સેવન કરો તો આખા વર્ષમાં તાવ ન આવે. આ નિયમ છે. લીમડાને પલાળીને એના મોરનું પાણી પીવું સવારમાં નૈણા કોઠે, તો આખા વર્ષમાં ઘણા બધા રોગથી બચી શકાય. આપણી ઇમ્યુનિટી એ સારી બને. આટલા માટે ચૈત્ર માસ છે. એટલે ઓખારણ જરૂર સાંભળજો, વાંચજો અને હારે લીમડો પીજો. અહીંયા પ્રભુ અનિરુદ્ધનું બીજું લગ્ન ઉષાની સાથે થયું. અને એક વખતે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનો સ્વયંવર હતો. દાઉજી ત્યાં ગયા છે પોતાના દીકરાના લગ્ન એની સાથે કરવા માટે.
પણ અહીંયા દુર્યોધને ના પાડી કે હું દ્વારિકા દીકરી દેવા નથી માગતો. દાઉજી કે એમ? સાંબ કુમારની સાથે, પ્રભુના પૌત્રની સાથે લગ્ન કરવાના હતા. દાઉજીને ના પાડી. દાઉજી તો ક્રોધી હતા, કે એમ ન કરે એટલે ક્રોધ આવે. પોતાનું હળ જે હતું મુસળ, હવે આખા દિલ્હીને, હસ્તિનાપુર એટલે આજનું દિલ્હી, આખા દિલ્હી શહેરને પોતાના હળથી ઊંચું કર્યું એક બાજુથી, અને માંડ્યું બધું હાલક ડોલક થવા. દુર્યોધન અંતે શરણે આવ્યો. દાઉજીને કહે તમે કહો એમ, મારી દીકરી આપવા હું રાજી છું. સાંબ કુમારની સાથે એમના લગ્ન કરવામાં આવ્યા. પ્રભુનો સુંદર વિસ્તાર થયો. પણ નારદજીને મનમાં હજી ગરડ પડતી નથી. નારદજીને મનમાં એમ જ થાય કે પ્રભુના આટલા પટરાણી, આટલા પૌત્રો, એના પૌત્રો, દોહિત્રો, આમાં કઈ બાકી નથી. આ દ્વારિકાધીશ એકલા બધાને કેમ પહોંચી શકે? આટલો મોટો વિસ્તાર, 16 યોજનના વિસ્તાર વાળું નગર, આટલી ગાયો, આટલા અસો, આટલા ગજ, ઘોડા, હાથી, આટલી પટરાણીઓ, આટલા દાસ દાસીઓ, સુંદર પ્રભુની સેવા બિરાજે. પ્રભુ કોને કોને ન્યાય આપતા હશે? આમાં એકલા વ્યક્તિ કેમ આ બધો વહીવટ કરે? એટલે નારદજીએ જોવા માટે એક વખતે દ્વારિકા પધાર્યા. પ્રભુને કહ્યું, પ્રભુ તમારું ગ્રહસ્થ જીવન કેવી રીતે ચાલે છે એનું મને દર્શન કરાવો. તમે બધે કેવી રીતે પહોંચી શકો? પ્રભુ કે જોવું છે? બોલે હા, ચાલો મારી સાથે. અશ્વર શાળામાં ગયા તો પ્રભુ ત્યાં એ ઘોડાઓને ખરેલ કરતા હતા. ગજશાળામાં હાથીઓ પાસે ગયા નારદજી, તો હાથીઓને સ્નાન કરાવતા હતા પ્રભુ. યજ્ઞશાળામાં ગયા નારદજી, તો પ્રભુ ત્યાં યજ્ઞ કરતા જોયા. ગૌશાળામાં ગયા તો ગાયોની સેવા કરતા પ્રભુને જોયા. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે, અનેક રૂપે પ્રભુ વ્યાપ્ત છે. જ્યાં જ્યાં નારદજીએ દર્શન કર્યું ત્યાં પ્રભુનું રૂપ દેખાયું અને નારદજી નાચવા લાગ્યા. પ્રભુ આપ તો સર્વત્ર વ્યાપ્ત છો, પ્રભુ સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. નારદજીને બધે જ પ્રભુનું દર્શન થયું. એક એક પટરાણીના આવાસની અંદર પ્રભુનું દર્શન થયું. પ્રભુ ધન્ય ધન્ય દ્વારિકાધીશ, તમારો કોણ પાર પામી શકે? જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. પ્રભુ આપ તો સર્વત્ર કણ કણમાં વ્યાપ્ત છો. અને પ્રભુ તો કણ કણમાં જ છે ને ભાઈ. હે, આ પ્રભુનું વિશાળ મંદિર જ છે ભાઈ. આ વિશ્વ છે ને એ જ પ્રભુનું મંદિર છે, યાદ રાખજો. અને એમાં પ્રભુ કણે કણમાં બિરાજે છે. નાનપણમાં એક કવિતા આવતી હતી, કદાચ આપ બધા ભણ્યા હો તો, અત્યારે તો યાદ હોય કે કેમ, પણ એ વખતે એના અર્થ આપણને નહોતા સમજાણા. ખૂબ સુંદર કવિતા, કાવ્ય ભણવામાં આવતું. એના કવિ તો હું ભૂલી ગયો છું, પણ સુંદર આપ બધા બોલજો મારી સાથે. સુંદર એનો ભાવ છે એ કાવ્યનો. મંદિર તારું વિશ્વરૂપાળું, મંદિર તારું વિશ્વરૂપાળું. દુર્ગા રાખશે આ દુર્ગા. મંદિર તારું વિશ્વરૂપાળું, મંદિર તારું વિશ્વરૂપાળું. સુંદર સરજનહારા, નહીં કોઈ દેવા, નહીં આવડે છે ને આ કવિતા? બધા ભણ્યા છે તો જરાક જોરથી બોલો, અહીં સંભળાય. બરાબર? નહીં પૂજા
નહીં કોઈ દેવા, નહીં પુજારી, નહીં કોઈ સેવા, નહીં મંદિર ને તાળા, નહીં મંદિર ને તાળા, પલ પલ તારા દર્શન થાય, 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 દેખે દેખનહારા, દેખે દેખનહારા, મંદિરમાં તું ક્યાં છુપાયો, મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળય ધીરા, શોધે બાળ ધીરા, મંદિર તારું વિશ્વરૂપાળું, મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સર્જનહારા, નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા, પલ પલ તારા દર્શન થાય. આ કયું મંદિર હે? હવેલી મંદિરમાં જાઓ તો સમયે સમયે દર્શન થાય અને પછી તો પાછો ટેરો આવી જાય, પછી દર્શન ન થાય. અહીંયા દ્વારિકાધીશ પ્રભુનું મંદિર સમયે સમયે ખુલે, રાત્રે 8:30 થાય એટલે ટેરો આવી જાય. આ કયું મંદિર? પલ પલ તારા દર્શન થાય, પલ પલ તારા. એ કયું મંદિર? એ ક્યાં ભગવાન? જોયા છે કોઈ દિવસ? એના દર્શન પહેલા કરો ને તો ઓલા મંદિરે બહુ ધક્કા નહીં થાય. એ કયું મંદિર? પલે પલ દર્શન થાય. આ બરાબર શીખી લેજો. આ કવિની કલ્પના, આ કવિનો ભાવ આટલો બધો ઉત્તમ શિખર ઉપર લઈ જાય છે મને ને તમને, જે માનવતા શીખડાવી દે. આપણે વૈષ્ણવ પછી છીએ, પહેલા આપણે મનુષ્ય છીએ. મનુષ્ય હતા એટલે વૈષ્ણવ થયા છીએ, વૈષ્ણવ હતા એટલે મનુષ્ય બન્યા. એ વાત એ તાત્વિક છે, પણ અહીંયા લૌકિક વાત લઈએ તો મનુષ્ય હતા તો વૈષ્ણવ બની શક્યા. તો એ મનુષ્યત્વ મારું ને તમારું સિદ્ધ થાય. પલ પલ તારા દર્શન થાય. એ પલ પલ દર્શન કયા? સાસુ હોય ને, સાસુ, એને વહુમાં પ્રભુના દર્શન થવા જોઈએ. સમજાય છે ને આમાં? અને સાસુને વહુમાં પ્રભુના દર્શન થવા જોઈએ. દીકરાને બાપમાં અને બાપને દીકરામાં પ્રભુનું દર્શન થવું જોઈએ. આ કવિની કલ્પના આ છે. ઓલા ભગવાન તો બહુ છેટા છે આપણાથી, આ નજીકના દેવતાઓ છે. તમારા ઘરથી પ્રભુનો નાદ શરૂ કરો, અને એમાં જો તમને ભગવાન નહીં દેખાય, સાસુને વહુમાં ભગવાન ન દેખાય, વહુને 2-4 ચીટોલિયા ભરીને પછી હવેલી આવ્યા હોય, ત્યાં ઠાકોરજી રેઢા છે સાહેબ મળશે? વહુને ચીટલા ભરીને આવ્યા હોય અને પછી ત્યાં હવની પેલા બેઠા હોય કરતાલો લઈને, એમ પ્રભુ નહીં મળે. યાદ રાખજો. વહુને સાસુમાં, સાસુને વહુમાં, દીકરીને મામાં, બાપને દીકરામાં, દીકરાને બાપમાં પહેલા વહેલા પ્રભુનું દર્શન થવું જોઈએ. અને એમાં જો પ્રભુ નહીં મળે તો હવેલી મંદિરે કે કોઈ પણ મંદિરે ધક્કા ન ખાતા. ન્યા ભગવાન રેઢા છે જ નહીં. ઘેરે માતા પિતાને હેરાન કરીને વૈષ્ણવ દેવીની યાત્રા કરવા જાય, એ માં એમ ન્યાથી કે વૈષ્ણવ દેવી કે તું તારી ઘેરે જા,
પેલા તારી ફરજ અદા કર, પછી અહીં મંદિરે આવજે. તારી અહીંયા જરૂર નથી, તારી જરૂર છે ત્યાં રહે, અને જ્યારે નવરાશ મળે ને બધી ફરજ અદા કરીને ત્યારે મારી યાત્રા કરવા જરૂર આવજે. આ ભાવ છે કવિનો. પલ પલ તારા દર્શન થાય, દેખે દેખનહારા, દેખે દેખનહારા, મંદિર તારું વિશ્વરૂપાણું, મંદિર તારું વિશ્વરૂપાણું, સુંદર સર્જનહારા, સુંદર સર્જનહારા. આ વિરાટ વિશ્વ ભગવાનનું મંદિર જ છે સાહેબ. આમાં મને તો બધામાં ભગવાન જ દેખાય. જ્યાં જુઓ ને ત્યાં પ્રભુના રૂપ જ છે સાહેબ. તમારી દ્રષ્ટિમાં તમારો કનૈયો હોવો જોઈએ તો તમને બધે પ્રભુનું જ દર્શન થશે. મનમાં અને દ્રષ્ટિમાં ભગવાન નહીં હોય તો પછી એ તમારા ભાગ્ય. આ કવિની આ કલ્પના. દ્વારિકાધીશ પ્રભુએ નારદજીને વિશ્વરૂપનું દર્શન કરાયું. એક વખત દારૂક એ રથ લઈને આવ્યા. ભગવાન સુધર્મા સભામાં બિરાજતા હતા. સમાચાર મળ્યા પ્રભુને કે પાંડવો રાજસૂય યજ્ઞ કરે છે. પ્રભુ આપને એમાં આમંત્રિત કર્યા છે, આપની મુખ્ય પૂજા કરવાની છે, માટે આપ રાજસૂય યજ્ઞમાં પધારો. પ્રભુ રાજસૂય યજ્ઞમાં પધાર્યા છે અને ભીમ દ્વારા ભીમ, અર્જુન અને પ્રભુ ભિક્ષુક વેશ લઈ અને જરાસંઘની પાસે ગયા. જરાસંઘ ઓળખી ગયો. અર્જુનને કીધું તારી સાથે યુદ્ધ નહીં કરું, મારો સમો વળી હોય એની સાથે યુદ્ધ કરીએ. એટલે ભીમની સાથે યુદ્ધ કર્યું. પ્રભુ એને બધા જ યુદ્ધના નુસ્ખાઓ બતાવ્યા અને જરાસંઘના 2 ટુકડા કરી વચ્ચે શિવલિંગ બનાવી જરાસંઘનો પ્રભુએ વધ કરાવ્યો. જો પ્રભુ હવે છેલ્લા બધા જ રાક્ષસોનો વધ કરાવે, કારણ કે હવે પ્રભુનો સમય પણ પૂરો થવા આવ્યો છે. છેલ્લા કાર્યો છે આ પ્રભુના. જરાસંઘનો પ્રભુએ વધ કરાવ્યો અને બધા રાજસૂય યજ્ઞમાં ભેગા થયા. બધા નક્કી કરતા હતા અગ્ર પૂજાનો અધિકાર કોનો. બધાનો એક જ સુર હતો, દ્વારિકાધીશ પ્રભુથી વિશેષ કોઈ નથી, એમની જ અગ્ર પૂજા થાય. સેવાની વહેંચણી જ્યારે થઈ કે સેવાના કાર્યો કોણ કરશે, ત્યારે દ્વારિકાધીશે આંગળી ઊંચી કરીને કહ્યું, યજ્ઞમાં ઋત્વિજ તરીકે રહેલા આચાર્યો અને બ્રાહ્મણો, એ બધા બ્રાહ્મણોની એઠી પાતળ હું ખુદ ઉપાડીશ. આવું પ્રભુએ શું કામ કર્યું? એકદમ નિમ્નમાં નિમ્ન કાર્ય હતું, પાતળ પતરાવડા ઉપાડવાનું. એ પ્રભુએ સ્વીકાર્યું. પ્રભુએ બ્રાહ્મણોને આટલું માન આપ્યું છે સાહેબ. બ્રાહ્મણોને પોતાના માથા ઉપર બેસાડ્યા છે દ્વારિકાધીશ પ્રભુએ. દ્વારિકા ખંડમાં વાંચી લેજો, દ્વારિકાધીશના પોતાના શબ્દો છે. બ્રાહ્મણા મામકી તનુહુ. જ્યારે હું અનઅવતાર દશામાં હોઉં, ભૂતલ ઉપર ન બિરાજતો હોઉં, એ વખતે તમારે દ્વારિકાધીશને શોધવા હોય, કૃષ્ણને શોધવા હોય, પ્રભુ બોલ્યા છે, હું નથી બોલતો. દ્વારિકાધીશની આજ્ઞા છે. તમારે કૃષ્ણને શોધવા હોય, કોઈ પવિત્ર બ્રાહ્મણને શોધી લેજો, એ બ્રાહ્મણમાં દ્વારિકાધીશ તમને મળી જશે. આ છે પ્રભુના વચનો. બ્રાહ્મણો એ મારું સ્વરૂપ છે. તમે બ્રાહ્મણને જે જમાડશો એ મને 56 ભોગ થઈને અહીંયા પહોંચી જશે. બ્રાહ્મણને તમે જે આપશો દ્વારિકાધીશ કે મને પહોંચી જશે, એમાં ક્યારેય ભેદ ન જોતા. બ્રાહ્મણ એ મારું સ્વરૂપ છે, આ દ્વારિકાધીશ બોલ્યા. એટલે બ્રાહ્મણોને પ્રભુએ ખૂબ સન્માન આપ્યું. એથી પાતળો બ્રાહ્મણોની પ્રભુએ ઉપાડી.
અને જ્યારે રાજસુ યજ્ઞ પૂર્ણ થવા આવ્યો એ વખતે શિશુપાલના પેટમાં તેલ રેડાયું હતું. શિશુપાલ પ્રભુની સામે આવ્યો, આખી સભા સ્તબ્ધ હતી. એક પછી એક પ્રભુને કડવા વેણ કહેવા લાગ્યો, પ્રભુને ગાળો ભાંડી 100 ગાળ પૂરી થઈ. પ્રભુ એની માને વચન આપ્યું હતું શિશુપાલની કે તારી માને મેં વચન આપ્યું છે 100 ગાળ બોલીશ ને ત્યાં સુધી હું તને નહીં મારું. 100 ગાળ પૂરી થઈ. પ્રભુએ કહ્યું શિશુપાલ સાવધાન, તારી 100 અપરાધ પૂરા થયા, હવે એક પણ અપરાધ કરીશ એટલે તારું માથું કપાશે, પછી મને ન કહેતો. 100મી ગાળ 101મી ગાળ જ્યારે બોલ્યો, પ્રભુ ઊભા થયા, આખું શરીર કંપવા લાગ્યું. પ્રભુને ભયંકર ક્રોધ આવ્યો અને એ જ વખતે સુદર્શન આવી ગયું. સુદર્શનને આજ્ઞા કરતા શિશુપાલનું મસ્તક છેદાયું. શિશુપાલને પ્રભુએ ગતિ આપી. પછી તો દંતવક્ત્રની સાથે યુદ્ધ થયું, એને પણ પ્રભુએ ગતિ આપી. રહ્યા સહા મહાભારતનું યુદ્ધ કરાવ્યું અને એમાં જે 11 અક્ષયણી સૈન્ય હતું એનું પણ પ્રભુએ પૂરું કરાવ્યું. બધા રાક્ષસ વિહોણી આ પૃથ્વીને કરી અને પ્રભુએ ધર્મની સ્થાપના કરી. પ્રભુને હવે આ તરફ રાજસુ યજ્ઞમાંથી પુનઃ પ્રભુ દ્વારિકા પધાર્યા અને રાજસુ યજ્ઞ પૂર્ણ કરી પ્રભુ દ્વારિકામાં પધાર્યા. કૌરવોના બધા કાર્યો પૂર્ણ કર્યા. પ્રભુ હવે દ્વારિકામાં બિરાજે છે, સુધર્મા સભામાં. અને પ્રભુ હવે એક જ વ્યક્તિની રાહ જુએ છે. કોની રાહ જુએ છે? સુદામાજીની. મારો પ્રિય મિત્ર હજી મને મળવા નથી આવ્યો, ક્યારે આવશે એની પ્રભુ રાહ જુએ છે. માત્ર 5 મિનિટ ઇન્ટરવેલ રાખું. આ બધાને જલપાન કાંઈ કરવું હોય તો ઝડપથી કરી લ્યો, પછી શ્રી સુદામાજીની કથા આપણે આગળ વધારીએ. 5 જ મિનિટ. શ્રી વલ્લભાધીશ કી જય. સ્વર્ગસ્થ શ્રી છગનભાઈ કાળાભાઈ ધીંગાણી 501 રૂપિયા પ્રભુની ભેટમાં આપે છે. સ્વર્ગસ્થ શ્રી દુધીબેન છગનભાઈ ધીંગાણી 501 રૂપિયા પ્રભુની ભેટમાં પધરાવે છે. સ્વર્ગસ્થ મિનેશભાઈ જગદીશભાઈ ધીંગાણી 501 રૂપિયા પ્રભુની ભેટમાં ધરાવે છે. સ્વર્ગસ્થ રાકેશભાઈ રમણીકભાઈ ધીંગાણી 501 રૂપિયા પ્રભુની ભેટમાં પધરાવે છે. હસ્તે વૈષ્ણવો જોરદાર તાલીથી એમને વધાવી લઈએ. શ્રી વલ્લભાધીશ કી જય. 1001 રૂપિયા પ્રભુની ભેટમાં રામ ભરોસે પ્રભુ ભરોસે મળે છે. જોરદાર તાલીથી વધાવી લઈએ. 1000 રૂપિયા પ્રભુના ભરોસે આપે છે. શ્રી વલ્લભાધીશ કી જય. 501 રૂપિયા બાબુભાઈ આંબાભાઈ સંતોકી. 501 રૂપિયા લલિતાબેન બાબુભાઈ સંતોકી એમના તરફથી પ્રભુની ભેટ મળે છે. જોરદાર. શ્રી ગિરિરાજ ધરન કી જય. मिला दो श्याम से उधो तेरा गुण हम भी गाएंगे. मिला दो श्याम से उधो तेरा गुण हम भी गाएंगे. मिला दो श्याम से उधो तेरा गुण हम भी गाएंगे. मिला दो श्याम से
कनका मार कुट नाद कुंडल है मुकुट सिर मोर पंखन का मकर कुंडल है कानों में मनोहर रूप मोहन का देख दिल खोल गाएंगे मिला दो तेरा गुण हम भी गाएंगे मिला दो श्याम से दो तेरा गुण हम भी गाएंगे मिला दो श्याम से गुण हम भी गाएंगे अमन को छोड़ गिरधारी गए जब से नहीं आए अमन को छोड़ गिरधारी गए जब से नहीं आए गोकुल को छोड़ गिरधारी गए जब से नहीं आए मिला दो श्याम देव को तेरा गुण हम भी गाएंगे मिला दो श्याम देव को तेरा गुण हम भी गाएंगे बता क्या हो गई हमसे अर्ज अपनी सुनाएंगे खता क्या हो गई हमसे अर्ज अपनी सुनाएंगे वही फिर आए गोकुल में हमें दर्शन दिला देना मिला दो श्याम देव को तेरा गुण हम भी गाएंगे चरण में वास घर घर के हम उनको भी मनाएंगे चरण में शीस धर धर के हम उनको भी मना लेंगे विचारो श्याम से उठो तेरा गुण हम भी गाएंगे मिला दो श्याम से उठो तेरा गुण हम भी गाएंगे मिला दो श्याम से उनको तेरा गुण हम भी गाएंगे मिला दो श्याम से उनको तेरा गुण हम भी गाएंगे श्री वल्लभाधीश की जय श्री शुक उवाच ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને 10મ સ્કંદના ઉત્તરાર્ધની કથા કહે છે પ્રભુ જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાંથી અભ્યાસ કરી પ્રભુ મથુરા સિધાવ્યા હતા અને પ્રભુના જે પરમ મિત્ર હતા બ્રાહ્મણ દેવતા એ સુદામાજી પોરબંદરમાં રહેતા હતા હવે અમુક જગ્યાએ પોરબંદરમાં જે રહેતા સુદામાજીને ખૂબ ગરીબ દીન અને હીન માનવામાં આવ્યા છે પણ આ ગરીબ જરૂર હતા પણ દરિદ્રી નહોતા ભાઈ દરિદ્રી હતા નહીં સુદામાજી એની પાસે જે વૈભવ હતો ને
એની પાસે તો કૃષ્ણ પણ ટૂંકા પડે સાહેબ, એવડો મોટો વૈભવ હતો આ બ્રાહ્મણ પાસે. અકિંચનતાનું વ્રત હતું એમની પાસે. 5 દિવસના ઉપવાસ હોવા છતાંય સુદામા અને એનો પરિવાર ક્યારેય કોઈ પાસે માગતા ન હતા. એને ગરીબી આવવાનું એક જ કારણ હતું કે એ શિલોંછ વૃત્તિ ઉપર જીવતા હતા. શિલોંછ વૃત્તિ એટલે શું? શીલ અને ઉંચ 2 પ્રકારની વૃત્તિ પદ્મ પુરાણમાં બતાવી છે. શીલ વૃત્તિ અને ઉંચ વૃત્તિ. આ સુદામો ને એનો પરિવાર શિલોંછ વૃત્તિ ઉપર પોતાનો નિર્વાહ ચલાવતા હતા. કર્મકાંડ આદિ કંઈક કરે અને દક્ષિણા મળે તો એ દક્ષિણા જ્યારે હાથમાં આવે ને, સુદામાજી એમ વિચાર કરે કે મેં જે જ્ઞાન દ્વારા આનું કર્મકાંડ કરાવ્યું તો એ જ્ઞાન તો મારા ગુરુ સાંદીપનીનું આપેલું છે, તો એમાં મારો અધિકાર ન ગણાય. એટલે એ પૈસા નોખા રાખે. એમાંથી 1 રૂપિયો પોતાના ઘરના નિર્વાહ માટે નથી વાપરતા. આ બ્રાહ્મણની નેમ હતી. એટલે વર્ષ દરમિયાન જે પૈસા ભેગા થાય એમાંથી 1 રૂપિયાનો લોભ કર્યા વગર એ બધા પૈસા ઉજ્જૈન જાય, સાંદીપની ઋષિને ધરી અને સુદામા પાછા આવતા રહી. આ પરિસ્થિતિમાં જીવતા હતા. તો બીજો તો કોઈ વ્યવસાય હતો નહીં. કર્મકાંડ કરે એનો 1 રૂપિયો લેતા હતા ને. જે કઈ દક્ષિણા મળે બધી પોતાના ગુરુને આપીને આવે કે આના ઉપર તો મારા ગુરુનો અધિકાર, મારો કોઈ અધિકાર નથી. પછી જીવતા હતા શિલોંછ વૃત્તિ ઉપર. શીલ વૃત્તિ એટલે અનાજ જે પેલાના વખતમાં ખડાવાળો હતી. ખડાવાળ વડીલોને ખબર હશે. ગામડાઓમાં ખેતરની પાસે ખડાવાળો હોય, બધું અનાજ ખડાવાળમાં આવે, ત્યાં બધું સમૂહ થાય. એ તો હવે હાર્વેસ્ટર ને આ બધું આવ્યું. એ વખત આવું કંઈ હતું નહીં. બળદથી એને પીલવામાં આવતું, બળદ ચલાવીને. એમાંથી અન્નના કણ નીકળે, પછી બધા વાવલે ને બધી માથાકૂટ હતી ભાઈ. એ તો તમને ખેડૂતોને હું વંદન કરું છું વ્યાસપીઠ ઉપરથી. આ તમે જ કરી શકો જગતમાં. આ કૃષિ કોઈની તાકાત નથી સાહેબ. આજ સુધી તમે જગતના પેટ ભર્યા છે એટલે દ્વારિકાધીશ તમારા ઉપર કાયમી રાજી જ હોય સાહેબ. એ તો હવે બધું કૃષિના સાધનો આવ્યા. તમારા બાપ દાદાઓએ જે મહેનત કરી છે ને સાહેબ, એ જગતમાં કોઈનાથી નથી થઈ શકે. કોઈનાથી નથી થઈ શકે. રાત દિવસ જોયા નથી આપણા વડીલોએ, અને એ ખેડૂતોએ મહેનત કરી છે સાહેબ. કેટલા દિવસ મથે, કેટલા મહિનાઓનો પરિશ્રમ, ત્યારે ઘરની 1 કોઠી અનાજ ભરાય સાહેબ. આ પરિસ્થિતિમાં જીવતા હતા આપણા વડીલો, અને એ બધાએ ખાધું નથી અને તમારા માટે રાખ્યું છે. એટલે તમે બધા આજે પ્રસન્નતાથી જીવી શકો છો. એટલે એ વડીલોને પ્રણામ છે. આ એના સ્મૃતિમાં આવા સદકાર્યો થાય છે સાહેબ. એ બધાને ધન્યવાદ છે. એ બધા જમીનો વેચીને ખાઈ ગયા હોત તો એને સારી સારી હોટલોમાં જમવા, તેથી હતી હોટલો, નહોતી એવું નથી. એ બધા મજા કરી લીધી હોત તો આજ આપણી પાછળ શું વધ્યું હોત. એ તો અમારે જુનાગઢ ખરીદી કરવા આવતા ને, એક તો બહારનું કંઈ ખાતા પીતા નહીં, પરમ ભગવદીઓ હતા. ઘેરેથી શેકેલા ચણા અને ખિસ્સામાં ગોળ કે સાકર લઈને આવતા સાહેબ. જુનાગઢ આખો દિવસ ખરીદી કરે, એને બહુ તરસ લાગે, એકાદું શ્રીફળ નાળિયેર પીવે, ત્રોફો પીવે, ચણા ને સાકર ખાય અને આખો દિવસ પસાર કરતા. મજા કરતા તો એને આવડતી હતી સાહેબ. કેટલું સહન કર્યું છે એ બધાએ. હું તો હું રાજી જ છું આ બધાની મહેનત જોઈને. કેટલો પરિશ્રમ, એના 100માં ભાગનો પરિશ્રમ આજે આપણે નથી કરતા સાહેબ. એ બધાને ધન્યવાદ છે. ઘણા વાતો કરતા હોય ને, અમે સાંભળતા હોય બીજી જ્ઞાતિના
પટેલિયાઓને કેવું સારું હોય કે તમારી ઈર્ષા કરતા હોય. જેટલી હોસ્પિટલો જોવો બધી પટેલોની, જેટલી છાત્રાલયો જોવો બધી પટેલોની, બધી સ્કૂલો જોવો પટેલોની, મોટા મોટા સમાજ પટેલોના. મેં કીધું ભયંકર કડાકાની વીજળી થતી હોય, બારે મેઘ ખાંગા થયા હોય ને, તેથી તમે બે ગોદડા ઓઢીને સૂઈ ગયા હતા. એ પટેલના દીકરા વાવણી કરવા જાય છે સાહેબ. એના માટે જેટલું બોલી એટલું ઓછું છે. ત્યારે એના નામના આજે સ્મારકો બને છે, ત્યારે એના નામના સમાજ છે. હોવું જ જોઈએ. અને હું વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ આપું છું, આનાથી 10 ગણું થશે તમારા પટેલોને. તમે મહેનત કરી છે સાહેબ, એના માટે જેટલું બોલી એટલું ઓછું છે. તમારા પરદાદા પરદાદાઓએ મહેનત કરવામાં બાકી નથી રાખી. એમને હોસ્પિટલો નથી ઘરની, એ તો બોલવા વાળા બોલે રાખે. એને ક્યાં ખબર છે તમે બધાએ શું પરિશ્રમ કર્યા છે, અને એ બધાએ નકરા જલસા કર્યા છે. આજે પણ આ બધું મેં જોયેલું છે, અનુભવેલું છે સાહેબ. તમારા પૂર્વજોએ જે મહેનત કરી છે. ગામડાઓમાં કાંઈ હતું નહીં આપણા ઘરમાં સાહેબ, કંઈ હતું જ નહીં. બહુ ગરીબ પરિસ્થિતિમાં આપણા બધા પરિવારો આમાંથી આગળ આવ્યા. એક મહેમાન આવે ને, આવા ઘર પણ મેં જોયા છે, એવા ઘર પણ હતા. મહેમાન આવે 2-3, હવે ઘરમાં કાંઈક સારું બનાવવું હોય તો ઘરમાં કાંઈ હોય તો નહીં. અને પરિવાર હતા મોટા, 20-20 જણાના પરિવાર હતા. હવે બધા માટે શીરો બનાવે તો કેટલું ઘી જોઈએ? 1 કિલો ઘી વયું જાય તો એટલું તો હતું નહીં. પછી શું કરે? મહેમાન 2 હોય ને, એ અને ઘરનો એક મોભી, 3 જણા પૂરતો શીરો બને, બાકીના બધા આડા અવડા થઈ જાય. આ વાત હું સાંભળું તો મને રડવું આવી જાય. આ કેવો પ્રયત્ન કર્યો છે તમે બધાએ, કેટલું સહન કર્યું. ઘરનો મોભી એક જ વ્યક્તિ એની સાથે ભોજન કરવા બેસે, બાકી બધા આડા અવડા થઈ જાય. અને મહેમાન જમી લે એટલે મહેમાનને બીજાના ઘરે ચા પીવા લઈ જાય, એટલે ઘરની પરિસ્થિતિની ખબર ન પડે સાહેબ. આ પરિસ્થિતિમાંથી આવડી મોટી હોસ્પિટલો તમે બનાવી છે. તમને અધિકાર છે, તમને અધિકાર છે. પરમાત્માએ આપવું જ પડે. સખત મહેનત કરી છે. અને આજે તમારો પરિવાર, તમારો ડાયરો, તમારા પટેલો જે મહેનત કરે છે ને, એની તોલે બીજા કોઈ નથી આવતા. આ તમારા આંગણે બેઠો છું એટલે તમારા વખાણ કરું એમ નહીં. હું કાયમી માટે આ વાત કરું છું, ગમે તે ડાયરામાં જાઓ. મને બહુ પ્રેમ છે તમારા પરિવારો સાથે. આટલા માટે સખત મહેનતનું એનું પરિણામ મળે ને મળે સાહેબ. આજે ન મળે તો કાલ મળે. તમારા પૂર્વજોએ વાવેલું છે એ ક્યાંય જવાનું જ નથી. અને હવે તમે બધા વાવો છો, એ તમારી પેઢીઓ એ ફળને લણશે ને લણશે. સમય બધાનો આવે છે. એ રજવાડાઓ હતા, એ વાતો સાંભળી ત્યારે તો આપણે હતા નહીં. 1 મુઠ્ઠી અનાજ, અરે બાળકો માટે 1 મુઠ્ઠી માંડવીના ઓળા ઘેરે ન લઈ જઈ શકાય, આવી પરિસ્થિતિ હતી. રજવાડાઓ હતા ત્યારે. ખાલી કરાવે ખિસ્સા, મહેનત આખું વર્ષ એ કરે, 2 માંડવીના ડોડવા ઘેરે ન લઈ જઈ શકાય. એ પરિસ્થિતિ તમે બધાએ ભોગવી છે. આ એનું પરિણામ છે સાહેબ. ઈશ્વરને આપવું જ પડે. ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. આજે નહીં તો કાલે 2 દી મોડું એનું ચોક્કસ પરિણામ મળે ને મળે. અહીંયા સુદામાજી સિલોંચ વૃત્તિથી જીવન જીવે છે. ખડાવાડમાં જે અનાજ આવે, ખેડૂ એ બધું અનાજ લઈને ઘેરે વયા જાય, અને પાછળ જે ખડાવાડમાં અમુક અન્નના કણ પડ્યા હોય, એ અન્નના કણ એકત્રિત કરી અને સુદામાનો પરિવાર ચાલે, એમાંથી રોટલા ખાઈ જાય. એને કહેવાય શીલ વૃત્તિ. અને ઉંચ વૃત્તિ એટલે
જે અન્ન ક્ષેત્ર ચાલતું હોય ત્યાં જે અનાજ સમૂહ થાય અને એના કણ જે ઝીણા ઝીણા વધે બહાર ફેંકી દે, એ સુદામાનો પરિવાર વીણે અને એનો રોટલો બનાવીને ખાય. આનું નામ છે ઉંચ વૃત્તિ. આ સિલોંચ વૃત્તિથી સુદામોને એનો પરિવાર પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગુરુનો આપેલા જ્ઞાનમાંથી 1 રૂપિયો નથી રેડ્યા. આવા તો કર્તવ્ય નિષ્ઠ હતા, આવા ગુરુ પ્રેમી હતા સુદામાજી. પોરબંદરમાં નાની એવી ઝૂંપડીમાં રહેતા હતા. ગરીબી ઉપર વાતો ઘણી થાય સાહેબ, ગરીબી ઉપર વાતો જેટલી કરવી હોય એટલી થાય, પણ એમ ગરીબીનો અનુભવ ન થાય. ગરીબીમાં તો જે જીવા હોય ને એને ખબર પડે કે ગરીબી શું ચીજ છે. ખાલી વાતોથી એડવર્ટાઇઝ થાય, વાતો કરવાથી ગરીબી દૂર પણ ન થાય અને ગરીબીનો અહેસાસ પણ ન થાય. આપણે કહીએ ને હોય ત્યારે લાખો હોય અને ન હોય ને ત્યારે દાતરડું કકરાવાના ના હોય. દાતરડું કકરાવવું હોય પણ ક્યાં પૈસા 4 આના હોય, નતર દાતરડું કકરાવાના ન હોય. જેણે ગરીબી જોઈ હોય, અનુભવી હોય, એનો વિષય છે સાહેબા. ઘરમાં કાંઈ ન હોય, લગ્ન પ્રસંગ આવતા હોય અને એમાં આપણા પૂર્વજો સ્થિર રહ્યા છે, કાંઈ આત્મહત્યા નથી કરી લીધી, એમાં સ્થિર રહીને 10-10, 12-12 પ્રસંગો, એટલા સંતાનો હતા. કેમ કર્યું હશે બધું? મને તો એ વિચાર જ આવે છે. એટલે અહીંયા સુદામોને એનો પરિવાર બિલકુલ ગરીબ પરિસ્થિતિમાં જીવે છે. 5 દિવસના ઉપવાસ થયા અને બાળક જ્યારે ભૂખ્યું થાય ને સાહેબ, પિતા પાસે ન જાય, એ એની માનો પાલવ પકડીને કહે, માં મને બહુ ભૂખ લાગી છે. સુદામાના પત્ની શું કહે? કંઈ છે તો નહીં ઘરમાં. એટલે ખોટે ખોટું બાનું બતાવે, બેટા આજે તો એકાદશી છે, જો ખોટું બોલે છે. બેટા આજે તો એકાદશી છે, આજે આપણે ભોજન ન કરાય, આપણે વૈષ્ણવ છીએ. માં આજે એકાદશી છે? બોલે હા. તો આવતીકાલે દ્વાદશી, એટલે આવતીકાલે આપણે પ્રસાદ લેવાનો, પારણા કરવાના. માં તો આવતીકાલે તો મળશે ને જમવાનું? અરે હા બેટા. બીજો દિવસ થતા ક્યાંય વાર લાગે? રાત પસાર થાય, સવાર પડે, એની એ વાત, માં આજે તો દ્વાદશી છે ને, હવે કેમ ખોટું બોલું? ખોટે ખોટા તપેલા મૂકે, ટાઢો ચૂલો ને ઊની રાખ હોય સાહેબ, કંઈ હોય નહીં તપેલામાં. છીબા ઢાંકી ગરમ પાણી મૂક્યું હોય, બહુ ભૂખ લાગે ને એને ગરમ પાણી પીવડાવે કે એની ભૂખ શાંત થાય. કડકડતી ભયંકર ઠંડી હોય, ઓઢવા માટે એક ચાદર નથી સુદામાના ઘરમાં, એને રાખમાં ભારે, એટલે ઠંડી ઓછી લાગે. આમ દિવસો પસાર થતા થતા એક વખતે બાળકોએ કહ્યું, માં હવે ખોટું બોલવાની હદ હોય હો. આ 6થો દિવસ છે માં, હવે અમને અત્યંત ભૂખ લાગી, કંઈક આપ નકર હવે અમે મરી જાશું. જગતની માતાઓ બીજું બધું સહન કરે, બીજું બધું સહન કરી લે, કોઈ ગાળો ભાંડે તોય સહન કરી લે, કોઈ 2 થપ્પડ મારે તોય સહન કરે, પણ જગતની માતાઓથી એક વાત સહન ન થાય, પોતાનું દીકરો જો ભૂખે ટળવળતો હોય ને એ માં ક્યારેય સહન ન કરી શકે. સુશીલા રડે છે. સુદામાજીને પાસે ગયા. સુદામાજી, બોલો દેવી, આજે 6થો દિવસ છે, તમે એ કહો કે આપણે તો કોઈ કર્મના યોગે આ દુઃખ ભોગવીએ છીએ. મારા બાળકોએ કયો અપરાધ કર્યો કે આ ભૂખનું દુઃખ ભોગવવાનો વારો આવે? મહારાજ આ 6થો દિવસ છે, મારા બાળકોને કણ નથી મળ્યો. સુદામાજી કહે, તો શું કરવું? હું માગવા જાઉં ગામમાં? અરે મહારાજ, માગવાની હું ક્યાં વાત કરું છું? તો
તમે એક વખતે મને વાત કરતા હતા કે દ્વારિકા આખું સોનાનું નગર છે અને દ્વારિકાધીશ એ તમારા પરમ મિત્ર છે. સુદામાજીને વધારે ક્રોધ ચડ્યો. એટલે દેવી તમે એમ કહો છો કે મારા મિત્ર પાસે હું માગવા જાઉં? અરે મહારાજ, હું સ્વપ્નમાંય આવું ન કહું કે તમે માગવા જાઓ. તમે એને મળવા તો જઈ શકો કે નહીં દ્વારિકાધીશને? મેં એવું સાંભળ્યું છે પ્રભુની બહુ મોટી હવેલી છે અને પ્રભુની હવેલી હોય તો ત્યાં પ્રસાદ તો હોય ને, પ્રભુને ધરેલો પ્રસાદ. તમે 2-5 દિવસ રોકાવ, ચાલતા થાવ અને દ્વારિકાધીશ તમને પ્રસાદ આપે તો એ તો આપણે લેવાય કે ન લેવાય? સુદામાજી કે હા દેવી, એ લઈ શકાય, એ કોઈ વસ્તુ ન ગણાય, એ ભગવાનનો પ્રસાદ. સુશીલા રડતા રડતા કહે પ્રભુ બસ, જો નીકળતી વખતે તમને એક પ્રસાદનો દૂનો પડ્યો આપશે અને મારા બાળકોના પેટમાં જશે તો 5 દિવસનું એને આયુષ્ય મળી જશે. માટે તમે મળવા જાઓ. એટલે મળવા જાઓ. સુદામાજી કહે પણ દેવી, હું માગીશ નહીં હો, ક્યારેય માગ્યું નથી મેં અને હું માગવા માટે જતો નથી. પણ દેવી એક તકલીફ છે, હું દ્વારિકાધીશથી મોટો છું તો મારે પ્રભુને કંઈક ભેટ ધરવી પડે. હું ખાલી હાથે ન જઈ શકું. આપણા ઘરમાં કાંઈ છે? સુશીલા કે ઘરમાં કાંઈ હોય તો મારા બાળકો 6 દીથિયા ભૂખ્યા હોય? ઘરમાં કાંઈ નથી, એ જ મોટી તકલીફ છે. દેવી, બાજુમાં કોઈ ભગવદી વૈષ્ણવોના ઘર હોય ને તો જાઓ. આપણા માટે માગવા નથી જવાનું. પ્રભુને ભેટ ધરવી છે ને, એના માટે કોઈ પદાર્થ લઈ આવો તો હું દ્વારિકા જઈ શકું. સુદામાના પત્ની સુશીલા આજ પહેલી વખત પોરબંદરના રોડ ઉપર આવ્યા છે. પહેલી વખત એક હવેલી મંદિરથી એક વૈષ્ણવ માં ચાલ્યા આવતા હતા. સુશીલાને જોઈ અને એના પગમાં પડી ગયા. ધન્ય ધન્ય બ્રાહ્મણ પત્ની સુશીલા, આજ પહેલી વખત તારું દર્શન થયું મને આટલા વર્ષમાં. આજ મારા ભાગ્ય ખુલી ગયા કે તારા દર્શન થયા. શું કામ રોડ ઉપર આવી એ તો કે, કંઈક કારણ હશે ને તો જ આવી હો. બેટા બોલ, શું પરિસ્થિતિ છે? માં બીજું તો કંઈ નહીં, તમારા મહારાજ છે ને સુદામાજી, એ પ્રભુની યાત્રા કરવા દ્વારિકા જાય છે. હવે પ્રભુને કાંઈક ભેટ તો ધરવી જોઈએ ને, ખાલી હાથે ન જવાય ભગવાન પાસે. તમારા ઘરમાં કાંઈ હોય તો આપો, પ્રભુ માટે, મારા માટે નહીં. પેલા માજી કહે આજ મારા પિતૃઓ પ્રસન્ન થયા. જિંદગીમાં પહેલી વખત આજ સુશીલા તું મારી પાસે માગવા આવી છો. આજ મારા બધા પુણ્ય પહોંચી ગયા. આવ. ઘરમાં બોલાવી 5 મુઠ્ઠી તાંદુલ પૌવાના લઈને માં આવ્યા. લે બેટા તારી સાડીનો પાલવ. સાડીનો પાલવ 5 મુઠ્ઠી પધરાવ્યા તો 2 મુઠ્ઠી તો નીચે વયા ગયા. આટલી તો જીર્ણ સાડી હતી સુશીલાની. 2, 3, 4, 5, 7 ચીથરા સંધાયડા ને ત્યારે 3 મુઠ્ઠી તાંદુલ રહ્યા સાહેબ. એમાં પોટલું બાંધી સુદામાજીને પધરાવ્યા. લ્યો મહારાજ, હવે તમે યાત્રા કરવા જાઓ. ઘરની ચિંતા ન કરતા, પ્રભુ બધું જ ક્ષેમ કુશળ કરશે. મિત્ર સુદામા ચાલિયા રે, મિત્ર સુદામા ચાલિયા રે. હે હર ખાય છે બ્રહ્માંડ મારા વાલા. હર ખાય છે બ્રહ્માંડ મારા વાલા. મિત્ર સુદામા ચાલિયા રે.